દિલ્હીના બાદશાહની છોકરીને ત્યાં ઢોલિયો મેલી દીધો, મેલી વયા ગયા. અને મોસી બૂટ બનાવ્યા કર્યો ને એ સામે જોયા કર્યો. ભાવના બીજી કોઈ નહીં. ઓમ નાનપણથી મા બાપ મરી ગયેલા ને બધાને મેણાટોણા ખાધેલા એટલે આ વ્યક્તિ ઓમ કોઈ બીજી ભાવના નહીં, પણ અંદરની જે વેદના 35-40 વર્ષના ગાળા વહી ગયા ને કંઈ કોઈ નાયતની અંદરથી દીકરી ન આપી એટલે એક ઝંખના કે મારે લગ્ન કરવા. એટલા માટે એ આ મગજમાં વિચાર આવ્યો ને એ દિલ્હીના બાદશાહની છોકરી, ઓલા તો હસન લઈ આવ્યા, મોગલ હતા અને સાધુની સીધી ભાઈ મોગલ વિદ્યા ઢોલિયા હોતી લઈને આવ્યા. પણ મોસી બસ આખી રાતી છોકરી સામું જોયા કરે અને મોજડી સીવા કરે. સવારના જે 4 વાગે એટલે પાછો દીવો કરે અને પાછા મોગલ આવે એટલે કે બોલ કામ બતાવો, એટલે કે આને પાછી હતી અહીંયા મેલી આવો. તો ઓલા તો પવન વેગી જાય ને પાછા 4 ઢોલિયા હોતી ત્યાં મેલી આવે. હવે આ રોજની પ્રક્રિયા થઈ ગઈ. આ રોજ નવી નવી જગ્યાએથી મગવે તો પ્રશ્ન નહીં, પણ હવે આને છોકરી દિલ્હીના બાદશાહની જોઈ, જેણે હાવ ગરીબ પરિસ્થિતિમાં જે ઝૂંપડીમાં રહેલો માણસ હોય ને સીધી એને રાજકુમારી કે રાણીના દર્શન થાય તો એ તો ભાઈ હાવ ગળી જ જાય ને. પછી રોજ બસ દીવો કરે. અંદરની વેદના એ જ કે વાંઢો 30-35 વર્ષનો, બીજી કોઈ ભાવના નહીં, પણ મૂળ અંદરની વેદના કે મારે લગ્ન કરવા. એ એક જે ઝંખના રહી ગયેલી તે પાછો દીવો કરે અને દિલ્હીના બાદશાહની છોકરીને પાછી મેગવે એટલે પાછા મોગલ ત્યાંથી ઢોલિયા હોતી લઈ આવે અને 4 થાય એટલે પાછો અને મેળવા જવાનું કહે. તો ખાલી સામું જોયા કરે, ન છોકરીને હાથ અડાડે, ન છોકરી સામે બોલે, કાંઈ નહીં. દિલ્હીના બાદશાહની છોકરીને હાથે ન અડાડે, ખાલી સામું જોયા કરે, બેઠો બેઠો મોજડી સીવા કરે. એટલે આણે મોસી એવો વિચાર કર્યો કે એ જો સામેથી કાંઈક કહે આપણે લગ્ન કરવાનું તો આગળ હલાય, બાકી તો આપણે જય ભગવાનના નામ લ્યો ને જોયા કરીએ. બાકી આપણી પાસે દીવી છે, રોજ મગાવીશું કે આજની તો કાલ બોલશે તો ખરી ને એમ. આવી રીતે 6 મહિના થયા એ મગવે અને રોજ મેલી આવે મોગલ, રોજ મોગલ લઈ આવે. એમાં એ જે રાજકુમારી છે દિલ્હીના બાદશાહની છોકરી છે એ વિચાર કરે કે આ હાઈ સૂર્ય આથમે ત્યારે હું પલંગ ઉપર સૂતી હોય અને કોણ મને લઈ જાય છે અને પાછા સવારે મેલી જાય છે, હું રાતે ક્યાં જાઉં છું મને ખુદને ખબર નથી પડતી. એ ચિંતામાં કોઈને કહી શકે નહીં, કોઈને બતાવી શકાય નહીં. રાતે હુવે તે અહીંયા દિલ્હી હોય અને સવારે જાગે ત્યાં દિલ્હી હોય. આ રાત ગોટો વળી જાય, આ કરવું હું કેવું કોને? એ ચિંતામાં અહીંયા રાતની તો મોસીને જોવે, નાની એવી ઝૂંપડી, નરિયાવાળા મકાન. હવે વિચાર કરતાં અંદર ને અંદર એને જે ઓલું થાય કે શું થઈ રહ્યું છે એમાં એ ગળતી જાય. એટલે જેમ રોગ લાગ્યો હોય ને એવી રીતે હાવ ગળવા માંડી. એટલે ત્યારે દિલ્હીના બાદશાહે પૂછ્યું, બેટા તને વાંધો શું છે? ખાવા પીવાનો કોઈ પ્રોબ્લેમ નથી, તું રાજકુમારી અને તું આ ગળતી જશો, તને કોઈ રોગ છે? વૈદ્યો બોલાવ્યા, હકીમોને બોલાવ્યા. હકીમો કે આને નખમાંય રોગ નથી પણ ચિંતા રોગ છે. એટલે દિલ્હીના બાદશાહે પૂછ્યું, બધા ચિંતા શું છે એ મને કે પણ હું તમને કાંઈક આમ બતાવી શકું એવું હોય તો થાય ને. તો કે શું છે? એ કે રાતે હું અહીંયા હોઉં મારા મહેલમાં, તે પછી કોઈ 4 જણા આવે છે અને મારો પલંગ એક પાયે 4 છોટી જાય છે અને એ હવામાં ઉડે જાય છે. અને પછી મને એવી એક ઓયડી છે ત્યાં ઉતારે છે, નરિયાવાળી ઓયડી છે, ત્યાં એક સામે મોસી હોય એ બૂટ બનાવતો કે તને કાંઈ કહે તો કે નહીં, મારા સામે કાંઈ બોલતોય નથી. એ પછી 4 વાગે પાછા એ કે 4 મોગલ આવે, 4 માલ જેવા, અને એ મારા 4 પાયે પાછા છોંટી જાય અને
પાછા મને અહીં પુગાડી દે. બાદશાહ કે આવું થોડું હોય કે હા હવે આ વાત કેને કેવી ગળે ન ઉતરી. મારે આ વેદના મારી વેદના કેવા કોને જ આવી કુંવરી કે આ વાત તમે કોઈ માનો નહીં કે કાંઈ ઢોલિયા હોતું કોઈ લઈ જાય હાલી શું નીકળ્યા બધા. એટલે બાદશાહે તરત હુકમ કર્યો કે જે આપણી કુંવરી છે એનો જે મહેલ છે એનું જે મકાન છે એનો જે ગઢ છે એની ફરતી બાજુ ચકલું ફરકવું ન જોઈએ. ચકલું ફરકે તો ગોલી મારી દો, મારી નાખો. આવો હુકમ ફરમાયો. ઓલા તો મોગલ એને બંદૂકની ગોળી હોય તલવારની ધાર હોય એને શું ફેર પડે. એ તો નિત્ય નિયમ પ્રમાણે મોસી બેઠો ને દીવો સળગાવ્યો કે 4 મોગલ આવ્યા કે બોલો કામ બતાવો. તો કે જાઓ દિલ્હીને બાદશાહની છોકરીને લઈ આવો. એટલે ઓલા પવન વેગે ગયા ને ભટનરના પવન વેગે પાછા લઈને આવતા રહ્યા ઓલા. અને પાછા સવારે રાજાએ પૂછ્યું આજ ક્યાં આવ્યું હતું તો કે આજે એ જ થયું હતું. કે ઓલા સૈનિકોને પૂછ્યું હતું કે નહીં અહીંથી કોઈ કાંઈ ગયું જ નથી, કોઈ આવ્યું નથી. આનું સારું શું કરવું? આવી રીતે થતું હોય આ છોકરી ખોટું તો ન જ બોલતી હોય. પછી દિલ્હીના બાદશાહે એની છોકરીને કીધું કે જો તને કાંઈ કહેતો ન હોય કાંઈ કરતો ન હોય તને મોગલ કાંઈ કરે તો નહીં પછી 4 પાયે છે હવામાં લઈ જાય ને પાછા ત્યાં મેલી દે. ઓલો આખી મોજડી સીવતો હોય પાછા 4 વાગે મને ઉપડે. બાકી કરતા કાંઈ નથી, કંઈ બોલતા નથી. બસ આ પ્રક્રિયા થાય છે. સાંજે હોઈ જાઓ એટલે 4 મલ આવે, 4 પાયે તે એક પાયો બધા ઉપાડે અને હવામાં જાય અને એક ઝૂંપડીમાં ઉતારે. નરિયાવાળા મકાન છે ત્યાં એક